હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HK જીપીએસસી. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે જાન્યુઆરી મહિનાના પાર્ટ 1માં 1 થી 10 જાન્યુઆરી સુધીમાં જે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલ ઘટનાઓ ઘટી હતી તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. બરોબર. આજે આપણે પાર્ટ 2 લઈને આવી ગયા છે. બરોબર. પાર્ટ 2 ની અંદર જોઈએ તો ફર્સ્ટ ન્યૂઝ છે DRDOની હિમકવચ સિસ્ટમ શેના માટે રચાયેલ છે. બરોબર. અહીંયા સ્પેશિયલી વાત કરવામાં આવી છે DRDOની. ધેટ મીન્સ આગળ જતા ક્વેશ્ચન આ પ્રમાણે પણ બની શકે છે એક્ઝામમાં કે હિમકવચ સિસ્ટમ કોના દ્વારા બનાવવામાં આવી છે અથવા તો કોણે રચી છે. તેમાં જવાબ શું આવશે તો કે DRDO ત્યાં જવાબ આવે. બરાબર. એટલે આ અહીંયાથી આ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. પ્રશ્નની ડિમાન્ડ અહીંયા એવી છે કે DRDO જે હિમકવચ સિસ્ટમ બનાવી છે એ શેના માટે રચવામાં આવેલી છે. બરોબર. 4 ઓપ્શન તમારી પાસે છે. ઠંડા હવામાનના કપડા, બુલેટ પ્રૂફ જેકેટ, વ્યૂહાત્મક વાહનો, કોમ્યુનિકેશન સિસ્ટમ. બરાબર. અહીંયા જવાબ આપણો આવશે એ ઠંડા હવામાનના કપડા. બરોબર. ઠંડા હવામાનના કપડાની વાત કરવામાં આવે એટલે કે ઠંડી આબોહવા, એટલે ખાસ કરીને આપણે જોવા જઈએ તો શિયાળાનો સમયગાળો એક તો હોય. બરોબર. આ સ્પેશિયલ એક વસ્તુ ત્યાં આપણે ધારી લઈએ. બીજી વસ્તુ કઈ તો તમે જેવું જોશો તો ભારતના ઉત્તરમાં એટલે કે ઉત્તરનો ભાગ તમને જોવા મળશે, જમ્મુ એન્ડ કાશ્મીર તમને જોવા મળે છે. ત્યાંથી તમે જેમ નીચે આવશો હિમાચલ પ્રદેશ તમને જોવા મળે છે, ઉત્તરાખંડ તમને જોવા મળે છે. ઓકે. તો આ બધા વિસ્તારો એવા છે કે જે પોતાની બોર્ડર જે છે એ આંતરરાષ્ટ્રીય બોર્ડર ત્યાં ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર આ વિસ્તારો એવા છે કે ઊંચા ખડક વિસ્તાર ત્યાં તમને જોવા મળે છે અને એ જગ્યાએ તાપમાન ખૂબ જ નીચું આપણને જોવા મળે છે. તો તાપમાન ખૂબ જ નીચું હોવાના કારણોસર એ વિસ્તારોમાં આપણને પાણી જે છે બરફ સ્વરૂપે થીજી ગયેલું અથવા તો બરફની અવસ્થામાં આપણને પાણી ત્યાં જોવા મળે છે. અથવા એમ પણ કહી શકીએ આપણે કે એ જે પણ વિસ્તારો છે એ જગ્યાએ જે પણ પાણી ત્યાં હતું એ બરફ સ્વરૂપે સંગ્રહાયેલું આપણને ત્યાં જોવા મળે છે. ઓકે. તો આ વસ્તુ ત્યાં પ્રાઇમરી લેવલમાં થઈ ગઈ. હવે એનાથી ફાયદો શું અને નુકસાન શું? તો ફાયદો એ આપણને જોવા મળે છે કે આટલી વિપરીત પરિસ્થિતિમાં દુશ્મન જે હશે એ આ જગ્યાએથી બોર્ડર ક્રોસ કરીને આવવાની વધારે પડતી કોશિશ કરશે નહીં. સામે જોવા જઈએ તો પડકાર કયો છે? પડકાર એ છે કે એ જગ્યાએ ભલે કદાચ આપણે એમ વિચારીએ કે નહીં આવી શકે ત્યાં દુશ્મન આ ક્રોસ કરીને, બરોબર, પરંતુ કદાચ તમે ધારી લો કે હા દુશ્મન આવી જાય તો પછી શું કરશો? તો વસ્તુ અહીંયા આગળ એ છે કે એ દુશ્મન આવી જાય તો શું કરશો એના માટે તે જગ્યાએ આપણી સેનાના જવાનો ત્યાં ઊભા છે. બરોબર. એ દિવસ અને રાત ત્યાં આગળ ચોકી પહેરો ભરી રહ્યા છે અને ભરીને ભારત દેશની રક્ષા કરી રહ્યા છે. તો આ જે સૈનિકો ત્યાં આગળ જે ઊભા રહ્યા છે, બરોબર, એ આ વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. વિપરીત પરિસ્થિતિ એટલે શું કે નીચું તાપમાન તમને જોવા મળે છે એટલે કે ઠંડીનો માહોલ ત્યાં જોવા મળશે. બરોબર. તો આ ઠંડી લાગવી, તમને શિયાળામાં બહુ સારો એવો અનુભવ થયો હશે. શિયાળામાં જેવી પણ કોલ્ડ વેવ આવે છે તરત આપણને ઠંડી લાગવા માંડે છે અને આપણે સ્વેટર પહેરી લઈએ છીએ. તો અહીંયા આ લોકોને પણ એવા સ્વેટર્સ ત્યાં આપવામાં આવે જ છે. બરોબર. પરંતુ એ ઠંડીને એટલી બધી ક્ષમતાપૂર્વક રોકી શકતા નથી. બરોબર. એટલા માટે એમના માટે સારા એવા કપડાં ત્યાં આગળ બનાવવામાં આવે કે જેથી કરીને ઠંડીનું ગમે એટલું ભારે મોજું આવે, બરોબર, એમ છતાં પણ અહીંયા આગળ એને ઠંડી ન લાગે એ પ્રકારે સરકારે પ્રયત્ન કરવા જોઈએ. તો એના પ્રયાસના જ ભાગરૂપે DRDO દ્વારા આ હિમકવચ સિસ્ટમ બનાવવામાં આવેલી છે. બરોબર. કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ તો પહેલા તમને એનો ફોટોગ્રાફ બતાવું કે કઈ રીતે તમને જોવા મળશે. બરોબર. આ આપણા જવાનો છે. ઓકે. સિયાચીનની આપણે ખાસ વાત કરીએ, સિયાચીન તમને જોવા મળે છે એ જગ્યાએ. એટલે ખાસ જુઓ બર્ફીલો વિસ્તાર તમને આ જોવા મળે છે. બરોબર. તો એ જગ્યાએ આપણા જવાનો તમે જોશો તો અહીંયા આગળ એમની જોડે જે સેફ્ટી સૂટ આખું જે આપવામાં આવેલું છે એ ખાસ કરીને ઠંડીથી રક્ષણ મેળવવા માટે એમને પહેરેલો છે. બરોબર. તો હવે એની અંદર જો એડવાન્સમેન્ટ આવતું આપણને જોવા મળે છે. કઈ રીતે? તો સૌપ્રથમ અહીંયાથી સ્ટાર્ટ થશે. બરોબર. વન બાય વન ત્યાં લેયર્સ ત્યાં આવતા આપણને જોવા મળે છે. ઓકે. તો આ અલગ અલગ લેયર્સમાં તમને આ શૂટ DRDO દ્વારા બનાવીને આપેલો છે. બરોબર. જેને આપણે હિમ કવચ તરીકે ઓળખેલા છે. બરોબર. સીધી વસ્તુ કઈ છે? હિમ કવચની વાત કરવામાં આવશે. હિમ એટલે કે આ બરફની વાત કરવામાં આવે છે, ઠંડા વાતાવરણની વાત કરવામાં આવે છે. એ વાતાવરણથી આ મનુષ્યમાં ખાસ કરીને આપણે વાત કરીએ કે જવાનની વાત કરવા આપણે જઈ રહ્યા છે અહીંયા આગળ. તો જવાનોને એવા ઠંડા વાતાવરણથી બચાવવા માટે જે કવચ કામ કરશે એ છે આપણું હિમ કવચ તમને જોવા મળે છે. ઓકે. એમાં ડીપમાં જોઈએ આપણે તો હિમ કવચ એ DRDO દ્વારા 20°C થી, બરોબર, અહીંયા તમે જુઓ 20°C ની વાત કરેલી છે. એ પણ પાછા કયા તો પ્લસ છે. બરોબર. તો 20°C થી -60°C સુધીની આબોહવામાં
લશ્કરી કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે વિકસાવવામાં આવેલી બહુસ્તરવાળી ઠંડા હવામાનના વસ્ત્રોની પ્રણાલી છે. એટલે ટૂંકમાં ત્યાં વસ્ત્રોની વાત કરવામાં આવશે, એની સિસ્ટમની વાત કરવામાં આવે છે. એની અંદર વિશેષતા કઈ છે? તો એ જે વસ્ત્રો જે છે એ શ્રેષ્ઠ ઇન્સ્યુલેશન કોડ ત્યાં ધરાવે છે. બરોબર. સાથે સાથે શ્વાસ લેવાની ક્ષમતા અને ભેજથી રક્ષણ પણ આપે છે, જે પડકારજનક સ્થિતિમાં આરામ અને કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરે છે. એટલે પછી આ તો કેવું થાય કે તમે એકદમ કોઈ બોડી ફિટ ત્યાં એવા કપડાં ત્યાં પહેરી લો છો, અથવા તો તમે સંપૂર્ણપણે બોડી ઢંકાઈ જાય એવા કપડાં તમે પહેરી લો, તો શ્વાસ લેવાની ત્યાં આગળ તકલીફ ઊભી થઈ શકે છે. બરોબર. હવે શ્વાસ તમારે લેવાનો છે તો તમે શ્વાસ લેવા માટે એટલે બહારથી તમે ઓક્સિજન મેળવશો, ઓકે, અને બહાર તમે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત પણ કરશો. તો આ જવા માટે પણ કોઈ એક જગ્યા હશે, બરોબર, જાડી જેવો ભાગ હશે. તો અહીંયાથી જો હવાની અવરજવર થઈ શકતી હોય તો ઠંડા પવનોની પણ અવરજવર ત્યાં થઈ શકે છે. બરોબર. તો આ બધા જે પડકારો છે એ પડકારોનું સમાધાન કરતા એમને શ્રેષ્ઠ ઇન્સ્યુલેશન સાથેના સ્યુટ્સ બનાવેલા છે. બરોબર. જે આવી પરિસ્થિતિમાં જે આપણા કર્મચારીઓ છે, જે જવાનો જે છે એને રક્ષણ આપતા જોવા મળશે. ઓકે. ખાસ કરીને વાત કરી છે કે જે આપણે JNK ની વાત કરી, હિમાલયના પ્રદેશોની વાત કરીએ. બરોબર. તો કઠોર વાતાવરણમાં કાર્યરત સૈનિકો માટે રચાયેલ આ હિમકવચ ભારે હવામાન દ્વારા ઉદ્ભવતા નિર્ણાયક પડકારોને સંબોધે છે, જેની હમણાં આપણે વાત કરી. બરોબર. તો આ નવીનતા ઇનોવેશનની વાત કરવામાં આવે એ લશ્કરી વસ્ત્રોમાં હરણફાળ દર્શાવે છે, જે અત્યંત ઠંડીની સ્થિતિમાં સશસ્ત્ર દળોની સલામતી અને અસરકારકતાને સમર્થન આપતા આપણને જોવા મળે છે. તો આ ન્યૂઝમાં આપણને જોવા મળ્યું હતું. ઓકે. તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કોના દ્વારા એની શોધ કરવામાં આવેલી છે અને આ વસ્તુ શેની સાથે સંકળાયેલી છે. ધેન નેક્સ્ટ વાત કરીએ. સેકન્ડ ક્વેશ્ચન છે આપણું નાગ માર્ક 2 એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. એટલે આને ટૂંકમાં તમે જોવા જશો તો ATGM તરીકે ઓળખવામાં આવે છે, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. ઓકે. નાગ MK2 એટલે કે માર્ક 2 એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલની ફિલ્ડ ટ્રાયલ ક્યાં કરવામાં આવી હતી? 4 ઓપ્શન છે તમારી પાસે: આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. બરોબર. અહીંયા આપણો જવાબ આવશે C, રાજસ્થાન ખાતે આના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, આના ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. બરોબર. રાજસ્થાનમાં પણ ક્યાં? ખાસ કરીને ત્યાં પોખરણમાં ત્યાં આગળ ફિલ્ડ રેન્જ આવેલી છે. બરોબર. પોખરણ ખાતે આના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. અહીંયા વાત કરવામાં આવી છે મિસાઇલ એટલે કે અહીંયા નાગની વાત કરવામાં આવી રહી છે. બરોબર. તો જ્યારે એટલે કે 1982-83 ની વાત છે. ઓકે. 1982-83 ની વાત છે. એ વખતે IGMDP પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યું હતું. રેડી. IGMDP પ્રોગ્રામ જે છે એની અંતર્ગત ભારત જે છે એ પોતાની સ્વદેશી રીતે એટલે કઈ રીતે? પોતાની જાતે 5 મિસાઇલો ત્યાં વિકસાવવાની વાત ત્યાં થઈ રહી હતી. બરોબર. હવે સ્વદેશી રીતે સંપૂર્ણપણે આપણે વિકસાવી શકવા સક્ષમ નહોતા, પરંતુ ભારત અને ભારતના વૈજ્ઞાનિકો દ્વારા એને વિકસાવવાની હતી. તો એ રીતે સ્વદેશી રીતે વિકસાવવાની ત્યાં વાત થઈ રહી હતી. અમુક ટેકનોલોજીની જરૂર પડે તો કે બહારથી લઈ લેશું, એન્જિનની જરૂર પડે તો કે આપણે બહારથી મંગાવી લેશું, પરંતુ બનાવો ક્યાં? તો કે ભારતમાં, સ્વદેશમાં. ઓકે. 5 મિસાઇલ્સની વાત કરી હતી. એમાં તમને જે અલગ અલગ જે 5 મિસાઇલ જોવા મળે છે, જેને આપણે ટૂંકમાં પાટન તરીકે ઓળખીએ છીએ, જે એનો એક શોર્ટમાં કોડ પણ છે. P ની આગળ વાત કરીએ તો એ P ફોર અહીંયા પૃથ્વી મિસાઇલ ત્યાં આગળ આવતી આપણને જોવા મળે છે. A ફોર તમને જોવા મળશે આકાશ. ઓકે. T ફોર તમને જોવા મળે છે ત્રિશુલ. આ A ફોર જોવા મળે તમને અગ્નિ, અને N ફોર જોવા મળે છે તમને નાગ. બરોબર. તો આ જે N ફોર નાગ એટલે કે સીધો આ જે કરંટ અફેર વાળી વસ્તુ છે ક્યાં સંકળાયેલી છે? તો કે IGMDP પ્રોગ્રામ સાથે સંકળાયેલી આપણને જોવા મળે છે. એટલે કદાચ એવું પણ થાય કે આ જે નાગ MK2 મિસાઇલની વાત થઈ રહી છે, તો એને એવું ઈચ્છા થાય કે ચલો અહીંયાથી નથી પૂછવું મારે, પરંતુ આ જે મેઇન જે પ્રોગ્રામનો ભાગ હતો એ પ્રોગ્રામમાંથી મારે ક્વેશ્ચન પૂછવો છે. તો આ જે પ્રમાણે પ્રશ્ન પૂછાય એને કહેવામાં આવે કરંટ બેઝડ ક્વેશ્ચન. ઓકે. કરંટ બેઝ ક્વેશ્ચન શું હોય? તો આને આપણે કહી શકશું એને. બરાબર. તો આ નાગ તમને નાગ અહીંયા આગળ આવતો આપણો જવાબ જોવા મળે છે. તો નાગને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કઈ જગ્યાએ? તો કે રાજસ્થાન ખાતે, પોખરણ ખાતે આનું ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવી હતી. બરાબર. નેક્સ્ટ એમાં જોઈએ ડીપમાં. તો રાજસ્થાનમાં પોખરણ રેન્જ ખાતે, જેની હમણાં આપણે વાત કરી, તો સ્વદેશી રીતે વિકસિત નાગ MK2 એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું ક્ષેત્રીય પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાયલ દરમિયાન આ મિસાઇલે તમામ લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કરીને નોંધપાત્ર ચોકસાઈનું પ્રદર્શન કર્યું હતું. આ મૂલ્યાંકનોએ નાગ મિસાઇલ કેરિયર સંસ્કરણ 2 એટલે કે અહીંયા નામિકાની વાત કરવામાં આવે છે. બરોબર. નાગ મિસાઇલ કેરિયર, જેને ટૂંકમાં આપણે નામિકા તરીકે ઓળખીએ છીએ, એ નામિકા 2 નું પણ ત્યાં આગળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને એમાં પણ સફળતા મળેલી આપણને જોવા મળે છે. એટલે એક સાથે બે વસ્તુ. પહેલે શું હતું? નાગ MK2
એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ હતું, એનું ત્યાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું, એ આપણને સફળતા મળતી આપણને જોવા મળી. ઓકે, ધેન નામિકાની વાત કરીએ તો નામિકામાં પણ આપણને સફળતા મળી હતી. બરાબર. આ ટ્રાયલ્સ માટે રાજસ્થાનની પસંદગી સંરક્ષણ પરીક્ષણ માટે તેના વ્યૂહાત્મક મહત્વને રેખાંકિત કરતી આપણને જોવા મળશે. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ થર્ડ ક્વેશ્ચન. કઈ કંપનીએ ભારતીય નૌકાદળ માટે બહુહેતુક જહાજ INS ઉત્કર્ષ લોન્ચ કર્યું હતું? બરાબર, 4 ઓપ્શન તમારી પાસે છે. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ, માઝાગાંવ ડોક શિપ બિલ્ડર્સ, કોચિન શિપયાર્ડ અને લાર્સન એન્ડ ટુબ્રો. ઓકે, અહીંયા તમારો જવાબ આવશે ડી, લાર્સન એન્ડ ટુબ્રો. બાજુમાં તમે જોઈ રહ્યા છો એ છે INS ઉત્કર્ષ. અહીંયા તમે જુઓ છો, અહીં તકતી પણ આ જોવા મળે છે. અહીંયા જુઓ સિમ્બોલ તમને જોવા મળશે L&T નો. બરાબર, આ જે સિમ્બોલ જે છે એ L&T નો છે, જેનું પૂરું નામ છે લાર્સન એન્ડ ટુબ્રો. ઓકે, તો INS ઉત્કર્ષની આપણે વાત કરી હતી. INS ઉત્કર્ષ જે છે એ એક બહુહેતુક જહાજ છે. બહુહેતુકમાં શું કરશે તો એ દરિયાઈ દેખરેખનું પણ ત્યાં આગળ કામ કરતું આપણને જોવા મળશે. બરોબર, સર્વેલન્સનું કામ કરતું આપણને જોવા મળે. બરોબર, એના સિવાય જે અન્ય પણ ઘણી બધી ગતિવિધિઓ છે એની સાથે પણ સંકળાયેલું આપણને જોવા મળશે. એટલે કે ટૂંકમાં એ રીતે આપણે એને કહી શકીએ કે કોઈ ફક્ત એક કાર્ય માટે રચવામાં આવેલું નથી. બરાબર, અલગ અલગ કાર્યો માટે એ રચવામાં આવેલું આપણને જોવા મળે છે. એટલા માટે એને આપણે બહુહેતુક જહાજ તરીકે ઓળખીએ છીએ. એની અંદર ડીપમાં આપણે જોઈએ તો L&T જે છે એ તેના કટ્ટુપલ્લી શિપયાર્ડમાંથી ભારતીય નૌકાદળ માટે બહુહેતુક જહાજ INS ઉત્કર્ષને લોન્ચ કર્યું હતું. આ INS સમર્થક સાથે અગાઉ લોન્ચ કરવામાં આવ્યું હતું, જે દરિયાઈ દેખરેખ, બરાબર, જે બહુહેતુકની આપણે આગળ વાત કરી હતી એની અંદર તમે જોવા જાઓ તો ફર્સ્ટ તમને જોવા મળે છે દરિયાઈ દેખરેખ. ઓકે, એના પછી શસ્ત્રોના પરીક્ષણોની વાત કરવામાં આવી છે. કોઈ પણ નવા શસ્ત્રો અથવા તો કોઈ મિસાઇલ ત્યાં આગળ બનાવવામાં આવી છે તો એનું પરીક્ષણ કરવાનું થાય. તો પરીક્ષણ કરવા માટે જે પ્લેટફોર્મ જે છે, પ્લેટફોર્મ તરીકે પણ આ INS ઉત્કર્ષનો ઉપયોગ થતો આપણને જોવા મળશે. ઓકે, તો એના પછી તમે જુઓ છો દરિયાઈ પ્રદૂષણનો સામનો કરવા જેવી ભૂમિકાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. એટલે કે ફક્ત ને ફક્ત કોઈ એક ભૂમિકા માટે આને તૈયાર કરવામાં આવ્યું નથી. કોઈ ફક્ત ને ફક્ત ઉમદા હેતુ માટે આને તૈયાર કરવામાં આવ્યું નથી. આ ઘણા બધા હેતુસર એને તૈયાર કરવામાં આવેલું છે. એટલા માટે આ જહાજને બહુહેતુક જહાજ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, L&T ના જે ચેન્નઈ જે ડિઝાઇન સેન્ટર અને કટ્ટુપલ્લી યાર્ડ જે છે એ નૌકાદળના સમારકામ, કેડેટશીપ અને અન્ય 6 સંરક્ષણ જહાજોના નિર્માણનું પણ સંચાલન કરે છે, જે ભારતની નૌકાદળ ક્ષમતાઓને મજબૂત કરવામાં L&Tની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવતા આપણને જોવા મળે છે. ઓકે, ધેન એના પછી જેની સૌ વિદ્યાર્થીઓ બહુ સમયથી લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એવા આપણા GPSC ક્લાસ 1-2 ના સાયન્સ એન્ડ ટેકનોલોજીના કોર્સની વાત કરીએ તો ફક્ત હાલમાં 699 રૂપિયામાં આપણે આ કોર્સને લોન્ચ કરેલો છે. શરૂઆતના 100 વિદ્યાર્થીઓ માટે જ આ ઓફર લાગુ રહેશે. અને હવે જાણે કે પોતાની જે થાળીમાં, પોતાની ખીચડીમાં ઘી ઢોળાયું હોય એ પ્રમાણે તમને જોવા મળે છે બે ઓફર. કોના દ્વારા? તો GPSC દ્વારા. GPSC હમણાં તે જાહેરાત આપી છે એ મુજબ, એટલે કે નવી જે એનું કેલેન્ડર આવ્યું છે એ મુજબ તમે જોવા જશો તો આવનાર સમયમાં, એટલે કે આ નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદારની જે ભરતી તમને જોવા મળશે એ એપ્રિલ 24, ઓકે, એપ્રિલ 24માં આ ભરતી આવનાર છે. સોરી, એપ્રિલ 25માં આ ભરતી આવનાર છે. ઓકે, તો એપ્રિલ 25માં જે ભરતી આવશે એને કે પ્રિલિમ પરીક્ષાની આપણે વાત કરીએ. પ્રિલિમ્સ પરીક્ષાની અંદર પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી પૂછાતું આપણને જોવા મળે છે. ચલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એના પછી GPSC દ્વારા RFO ની પણ પરીક્ષા આગળના સમયમાં લેવાનાર છે. ઓકે, તો એની અંદર પણ તમારું સાયન્સ એન્ડ ટેકનોલોજી આવશે. તો એમાં પણ આપણો કોર્સ ત્યાં આગળ ફાયદાકારક રહેશે. ઓકે, તો આને શું કહેવાશે? એક તીરથી 3 નિશાન, અને આપણે સાદે એમ કહી શકશું. કયા કયા 3? તો એક તો 1-2 નો કોર્સ આવી ગયો, DYSO નો પણ કોર્સ આવી ગયો, RFO નો પણ આવી ગયો, અને ચોથા તીરની આપણે વાત કરીએ ને તો આ જ કેલેન્ડરમાં STI ની પણ વાત કરેલી છે. બરોબર, એટલે કે STI ની પરીક્ષા પણ આવી જતી આપણને જોવા મળે છે. એટલે ત્યાં સુધી, એટલે કે ટૂંકમાં આ 4 ભરતીઓમાં તમારું આ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે એક કોર્સ છે એ કામ કરતો આપણને જોવા મળે છે. બરોબર, હાલમાં તમને વાત કરેલી છે એ પ્રમાણે, એટલે કે જૂનમાં લગભગ આ RFO ની પરીક્ષા લેવાનાર છે. બરોબર, તો જૂનની પરીક્ષાનો મહિનો આપણે ગણતા જુલાઈ સુધી આપણે આ કોર્સને લંબાવેલું છે. બરોબર, અને જો આગળ જતા જો જરૂર પડશે તો આપણે STI ની પરીક્ષા સુધી પણ એને લંબાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ હાલ પૂરતું જણાવું છું એ મુજબ કે આ કોર્સની વેલિડિટી જુલાઈ સુધી છે. બરોબર, એટલે કે જુલાઈ સુધી આપણો આ કોર્સ તમે એક્સેસ કરી શકશો. બીજી મહત્વની વસ્તુ શું છે? એ 1 ફેબ્રુઆરી, એટલે કે હું આજે રેકોર્ડ કરી રહ્યો છું, ડેટ છે 1 ફેબ્રુઆરી. ઓકે, 1 ફેબ્રુઆરીથી લઈને 10 માર્ચ સુધીમાં આ કોર્સ જે છે આપણો પૂર્ણ થઈ જશે. અને પૂર્ણ થયા બાદ એના 1 by 1 જે લેક્ચર્સ છે
એ આપણા તમામ લેક્ચર ટેલિગ્રામ ચેનલ ઉપર ત્યાં અપલોડ થઈ જશે, જેથી તમે એને અગણિત વખત જોઈ શકો છો, બરોબર. એ સિવાય અન્ય માહિતી તમે મેળવવા માંગતા હો તો અહીંયા વિશેષતાઓની પણ ચર્ચા કરેલી છે, અને એ સિવાય હજુ તમે આ જો કોર્સને જોઈન કરવા માંગતા હોય તો અહીંયા આની પ્રોસેસ આપેલી છે, બરોબર. આ પ્રોસેસ તમે ફોલો કરશો એટલે તમને બધી જ માહિતી મળી જશે. અથવા શોર્ટમાં તમને કહું તો ટેલિગ્રામ પર જઈને HKGPSC ટીમ પર તમારે ફક્ત જીપીએસસી મેસેજ કરવાનો છે, પછી બધી માહિતી તમને ત્યાંથી પણ મળી શકશે. ઓકે, દેન નેક્સ્ટ જોઈએ તો સ્ટડી એન્ડ અર્ન, એટલે આ પણ એક નવું ઇનિશિયેટિવ અમે ત્યાં ચાલુ કર્યું છે. વિદ્યાર્થીઓ જે છે પોતાના સ્ટડી તબક્કાની અંદર ખાસ કરીને પૈસાની ત્યાં આગળ એમને સૌથી મોટી મહામારી એમને ઝેલવી પડતી હોય છે, બરોબર. તો એના માટે એક આપણે સારી એવી ઓફર લઈને આવેલા છે. ઓકે, તો ઓફરમાં કયું છે તો આપણો પ્લાન તમે જોયું ત્યાં તમને 700 રૂપિયાનો આ પ્લાન જોવા મળે છે, બરોબર. જો તમે આ કોર્સ ખરીદો છો એટલે ખરીદશો તો તમને પોતાનો એક પર્સનલ કોડ આપવામાં આવશે, બરોબર. જેમ કે HK કરીને તમારો જે નંબર હશે એ પ્રમાણે તમને કોડ આપવામાં આવશે, XYZ અહીંયા કોડ લઈ લઈએ, બરોબર. હવે તમારા કોઈ મિત્ર છે, તમારા મિત્ર તમારા થ્રુ મારો જો આ કોર્સ ત્યાં ખરીદે છે, બરોબર. તો ખરીદતી વખતે તેઓ આ જો તમારા કોડનો યુઝ કરે છે તો એ કોડનો યુઝ કર્યો હશે તો તમને પ્રત્યેક કોર્સ દીઠ 100 રૂપિયા HKGPSC તરફથી મળશે. એટલે મફતમાં કંઈ જ નથી ભાઈ. તમે જો કોઈને કહેશો અને એને ત્યાં આગળ આ જો કોર્સ એટલે કે આનો ડેમો લેક્ચર આપણે ઓલરેડી યુટ્યુબમાં મૂકેલો જ છે, બરોબર. એ ડેમો લેક્ચર જોયા પછી એ જે તે ભાઈ કાં તો બહેનને એવું લાગે કે ના કોર્સ કામનું છે અને પછી એમને લેવાની ઈચ્છા થાય તો એ વખતે તેઓ આ જો કોડ એટલે કે તમને જે કોડ આપવામાં આવેલો છે એનો યુઝ કરીને જો કોર્સ ખરીદે છે તો પ્રત્યેક કોર્સ દીઠ તમને 100 રૂપિયા મળશે. જો 5 વિદ્યાર્થીઓ અથવા તો 5 લોકો આ કોર્સ ત્યાં ખરીદે છે તમારો એક કોડ યુઝ કરીને તો તમને 500 રૂપિયા મળશે. 10 લોકો જો આ તમારો કોડ યુઝ કરીને કોર્સ ખરીદે છે તો તમને 10 ગુણ્યા 100 એટલે કે સીધે તમને 1000 રૂપિયા મળશે. અને આ તમે જેટલો પણ આંકડો વધારશો એટલું તમને અહીંયાથી અમારા તરફથી રકમ મળશે. ઘણા વિદ્યાર્થીઓને અમે આપેલા પણ છે, બરોબર. અને તમે પણ ચેક કરવા માંગતા હોય તો આ પ્રમાણે કોર્સ ખરીદીને પછી એને બીજા ફ્રેન્ડ સાથે શેર કરીને તમે કમાઈ શકો છો, બરોબર. ફ્રીમાં આપણે કોઈના જોડે કંઈ પણ શેર કરાવવું નથી. ઓકે, તો સ્ટડી એન્ડ અર્ન આ પણ વિકલ્પ આપણે લઈને આવેલા છીએ. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણા કરંટ અફેર્સ ઉપર. ચોથો ક્વેશ્ચન છે INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર કયા સ્થળેથી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા? 4 ઓપ્શન છે: વિશાખાપટ્ટનમ, કોચી, મુંબઈ, ચેન્નઈ. અહીંયા આપણો જવાબ આવશે સી, મુંબઈ ખાતેથી આ 3 એટલે કે INS સુરત છે એ, INS નીલગિરી અને INS વાઘશીર આ ત્રણેયને રાષ્ટ્ર માટે એટલે કે નેવી માટે ખાસ તમે જોવા જશો તો સમર્પિત કરવામાં આવ્યા હતા, ત્યાંથી એમને લોન્ચ કરવામાં આવ્યા હતા, બરોબર. તમે અહીં આગળ જોઈ શકો છો INS વાઘશીર તમને આ જોવા મળી રહી છે, બરોબર, જે એક સબમરીન છે. ઓકે, એમાં ડીપમાં જોઈએ આપણે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે 3 મુખ્ય નૌકાદળની સંપત્તિઓ એટલે કે INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરને કમિશન કર્યું હતું. આ ઘટનાએ ભારતની નૌકાદળની ક્ષમતાઓમાં નોંધપાત્ર સીમા ચિહ્નિત કર્યું હતું. કેમ, કઈ રીતે? તો ઓલરેડી મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું એ પ્રમાણે INS વાઘશીરની આપણે વાત કરી જ હતી, બરોબર. એમ છતાં પણ અહીંયા નીચે પણ આપેલું છે કે INS વાઘશીર જે છે એ P75 એટલે કે પ્રોજેક્ટ 75 હેઠળ જે સ્કોર્પિયન જે ક્લાસ છે એના અંતર્ગતની 6ઠ્ઠી સબમરીન આપણને જોવા મળે છે. અગાઉ એના પહેલા 5 સબમરીન કઈ હતી એની ચર્ચા ઓલરેડી આપણે આગળના કરંટના લેક્ચરમાં કરી દીધી છે. જો તમે એના વિશે વધારે માહિતી મેળવવા માંગતા હો તો આગળના તમે કરંટ અફેર્સના લેક્ચર જોઈ શકો છો, બરોબર. એટલે અગાઉ 5 જે અલગ અલગ સબમરીન જે છે એને લોન્ચ કરવામાં આવી હતી, બરોબર. એના પછી તમને 6ઠ્ઠી જોવા મળે છે. એનું નામ શું હતું તો કે INS વાઘશીર આપણને નામ જોવા મળે છે. પ્રોજેક્ટ કયો હતો તો પ્રોજેક્ટ 75 હતો. ક્લાસ કયો તો કે સ્કોર્પિયન ક્લાસ તે આપણને જોવા મળે છે, બરોબર. તો એની સાથે આ લોન્ચિંગ થતું જોવા મળે છે, જે મુંબઈમાં લડવૈયાઓનું સમર્પણ, નૌકાદળની કામગીરી અને શિપ બિલ્ડિંગ માટેના હબ તરીકે શહેરના વ્યૂહાત્મક મહત્વને રેખાંકિત કરતું આપણને જોવા મળે છે. દેન એના પછી જે 5મો પ્રશ્ન તમને અહીં આગળ જોવા મળે છે કે કઈ કંપની અદ્યતન પૃથ્વી અવલોકન અને હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ માટે ઉપગ્રહો લોન્ચ કર્યા છે? ઓકે, 4 ઓપ્શન છે તમને: ધ્રુવ અવકાશ, સ્કાયરૂટ એરોસ્પેસ, પિક્સેલ અને સત્સુર. અહીંયા તમને ઓલરેડી ફોટોગ્રાફ જોવા મળ્યો છે, તમને આ નામ પણ તમે જોઈ લીધેલું છે એટલા માટે જવાબ તમને ખબર જ હશે. શું આવશે? સી આવશે, પિક્સેલ આવશે, બરોબર. ઉપગ્રહો લોન્ચ કર્યા છે મતલબ કે એમને આખું નક્ષત્ર લોન્ચ કરેલું છે, બરોબર. નક્ષત્રની વાત કરવામાં આવશે એટલે કે એક નહીં, એક સાથે ઘણા બધા ઉપગ્રહોને લોન્ચ કરવામાં આવેલા છે.
શેના માટે? તો કે પૃથ્વી અવલોકન અને હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ માટે. ઓકે, કોના દ્વારા? તો કે પિક્સેલ દ્વારા. બરાબર. આમાં મહત્વનું અને નવું શું છે? ઓકે, તો મહત્વનું નવું તમને અહીં આગળ જોવા મળે છે કે ફર્સ્ટ પ્રાઇવેટ સેટેલાઇટ કોન્સ્ટલેશન ફોર ક્લાઇમેટ એક્શન. ઓકે, તો પ્રથમ તમને જોવા મળે છે, પ્રથમ ખાનગી અહીંયા આગળ ઉપગ્રહોનું નક્ષત્ર જે લોન્ચ કરવામાં આવ્યું છે એ એની વિશેષતા તમને જોવા મળે છે. ડીપમાં એમાં જોઈએ આપણે તો પિક્સેલ નામનું એક ભારતીય ખાનગી સ્ટાર્ટઅપ જે અદ્યતન પૃથ્વી અવલોકન માટે હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ ઉપગ્રહોનું નક્ષત્ર લોન્ચ કરે છે, એ સીમાચિહ્ન પિક્સેલને આવા ઉપગ્રહો તૈનાત કરનાર પ્રથમ ભારતીય ખાનગી કંપની બનાવે છે, જે 150 થી વધુ સ્પેક્ટ્રલ બેન્ડમાં ઉચ્ચ રેઝોલ્યુશન ઇમેજરી પ્રદાન કરતા આપણને જોવા મળે છે. હવે આ ઉપગ્રહોની વાત કરીએ તો એ ઉપગ્રહોને ફાયરફ્લાય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા આગળ સીધો પ્રશ્ન આ પ્રમાણે પણ પૂછી શકે કે જે ભારતના સૌપ્રથમ જે ખાનગી સ્ટાર્ટઅપની આપણે વાત કરીએ અહીંયા આગળ કે જેણે પ્રથમ વખત પોતાનું ઉપગ્રહોનું નક્ષત્ર લોન્ચ કરેલું છે, તો એ નક્ષત્ર અંતર્ગત જે ઉપગ્રહો આવે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ આવશે એમાં ફાયરફ્લાય, એનો જવાબ ત્યાં આવશે. બરાબર. કામ કયું કરશે? તો તે વનસ્પતિના આરોગ્ય એટલે કે પ્લાન્ટ હેલ્થની જે વાત કરવામાં આવે, પાણીની ગુણવત્તાની વાત કરવામાં આવે, વાતાવરણની સ્થિતિ છે, રાસાયણિક રચનાઓ જેવા વિવિધ પરિબળોનું નિરીક્ષણ કરવા માટે રચાયેલ છે. વધુ વિસ્તરણ માટેની યોજનાઓ સાથે પિક્સેલની ટેકનોલોજી કયા કયા ક્ષેત્રોમાં? તો કે કૃષિ ક્ષેત્ર છે, સંરક્ષણ ક્ષેત્ર છે, આબોહવા ક્ષેત્ર છે, બરોબર, જેવા ઉદ્યોગો માટે અહીંયા આગળ પરિવર્તનકારી સંભવિતતા ધરાવે છે, જે ઉચ્ચ સ્તરીય પૃથ્વી અવલોકન ક્ષમતાઓ દ્વારા વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મદદ કરતું આપણને જોવા મળશે. ઓકે, દેન એના પછી નેક્સ્ટ જોઈએ તો છઠ્ઠો ક્વેશ્ચન છે, ભારતીય સેના દ્વારા ડેવિલ સ્ટ્રાઇક કવાયત એટલે કે એક્સરસાઇઝ ક્યારે કરવામાં આવી? 4 ઓપ્શન તમારી સામે અહીંયા પણ જોવા મળે છે. 16 થી 19 જાન્યુઆરી, બીજો છે 1 થી 4 ફેબ્રુઆરી, ત્રીજો છે 10 થી 13 જાન્યુઆરી અને ચોથો છે 5 થી 8 ડિસેમ્બર. ઓકે, અહીંયા તમારો જવાબ આવશે એ 16 થી 19 જાન્યુઆરી. ઓકે, તો 16 થી 19 જાન્યુઆરી દરમિયાન આ ડેવિલ સ્ટ્રાઇક નામની એક્સરસાઇઝ યોજવામાં આવી હતી ભારતીય સેના દ્વારા. ઓકે, ભારતીય સેના દ્વારા એમાં આ આગેવાની કરવામાં આવી છે. જે સિવાય તમે ત્યાં જોવા જશો તો એમાં તમને ભારતની જે એરફોર્સ છે તે એરફોર્સ અને સ્પેશિયલ ફોર્સ પણ આની અંદર ભાગ લેતી આપણને જોવા મળે છે. બરોબર, આની હમણાં તમને વાત કરી કોણ કોણ આમાં ભાગ લઈ રહ્યું છે, તો એરફોર્સ અને સ્પેશિયલ ફોર્સ પણ ભાગ લેતી આપણને જોવા મળી હતી. એટલા માટે તમે હમણાં આગળની સ્લાઇડમાં એટલે કે આ સ્લાઇડમાં તમે જોયું એ પ્રમાણે કે અહીંયા ડોગ પણ જોવા મળે છે. બરોબર, કારણ કે એ પણ એક સેનાનો એક ભાગ છે અને આ પણ એક જવાન છે. પછી ત્યાં એને ડોગ તરીકે નથી ઓળખવામાં આવતો. બરોબર, એ જવાનની રીતે જે કામ કરે છે, જો એ યુદ્ધમાં કે કોઈ પણ એવી જગ્યાએ જો શહીદ થાય છે, બરોબર, તો શહીદ થાય તો એને એક જવાનને જેટલા માન સન્માન સાથે વિદાય આપવામાં આવે છે એ પ્રમાણે જ આ ડોગને ત્યાં આગળ માન સન્માન સાથે વિદાય આપવામાં આવે છે. એટલા માટે એને જવાન તરીકે ખાસ ઓળખવામાં આવે છે. ઓકે, બીજા કોઈ નામથી ઓળખવામાં આવતો હોય તો એટલું બધું મને આઈડિયા એનો નથી, પરંતુ આ મેં ક્યાંક સાંભળ્યું હતું. ઓકે, નેક્સ્ટ એમાં જોઈએ તો આર્મી, એરફોર્સ અને સ્પેશિયલ ફોર્સ સાથે સંકળાયેલી આ મોટી કવાયતનો હેતુ લડાયક તૈયારીને વધારવા અને ખાસ કરીને ઉચ્ચ ઊંચાઈના યુદ્ધમાં ઉચ્ચ તીવ્રતાની લડાયક કામગીરીનું પરીક્ષણ કરવાનો છે, જે તેણે જટિલ યુદ્ધ પરિસ્થિતિઓમાં સંયુક્ત દળના સંકલન અને વ્યૂહાત્મક પ્રતિસાદની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ટૂંકમાં શું અહીંયા વાત કરવામાં આવેલી છે કે આગળ જતા ઉચ્ચ ઊંચાઈના યુદ્ધમાં એટલે કે જો વધારે ઊંચાઈ ઉપર જો યુદ્ધ ખેલવામાં આવી રહ્યું છે તો એ વખતે વધારે સારી એવી હાઈ એફિશિયન્સીની લડાયક કામગીરી એ ત્યાં કરી શકે, એટલા માટે એમને ત્યાં સક્ષમ કરાવવા માટે આવી એક્સરસાઇઝ કરાવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ એમાં તો આપણો 7મો ક્વેશ્ચન છે, રક્ષા મંત્રી દ્વારા શરૂ કરાયેલ ભારત રણભૂમિ દર્શન એપનો પ્રાથમિક હેતુ શું છે? 4 ઓપ્શન તમને આપેલા છે. યુદ્ધભૂમિ પર્યટનને પ્રોત્સાહન આપો, બીજો ઓપ્શન છે આર્મી કેમ્પ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા, ત્રીજો ઓપ્શન છે સંરક્ષણ ઈચ્છુકો માટે તાલીમ સામગ્રી પ્રદાન કરો અને ચોથો ઓપ્શન છે ભારતના સાંસ્કૃતિક વારસાને દર્શાવો. બાજુમાં તમે ફોટોગ્રાફ જોઈ જ રહ્યા છો, એના ઉપરથી તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે. પૂરેપૂરો આઈડિયા હું તમને આપી દઉં. જવાબ આવશે એ.
યુદ્ધભૂમિ પર્યટનને પ્રોત્સાહન આપો. યુદ્ધભૂમિ પર્યટન એટલે કે શું? એટલે કે તમે ભૂતકાળ તરફ જો આંખ ત્યાં આગળ મીઠ માણશો તો ત્યાં તમને અલગ અલગ સમયગાળામાં ઘણી બધી લડાઈઓ, ઘણા બધા યુદ્ધ થતા આપણને જોવા મળે છે, જે ભારતીય સેના દ્વારા ખેલવામાં આવેલા છે, લડવામાં આવેલા છે. બરોબર. તો એ અલગ અલગ યુદ્ધોની વાત કરીએ એટલે કે 1962 ની ત્યાં આગળ વોર હોય, 65 ની હોય, 71 ની હોય, બરોબર. 99 કારગિલ વોર ત્યાં આગળ વાત કરવામાં આવે, હમણાં ગલવાન અથડામણ થઈ હતી એની ત્યાં વાત કરવામાં આવે. ઓકે, તો આ બધા એવા અલગ અલગ ક્ષેત્રો છે. તો એ ક્ષેત્રોને એક પર્યટન સ્થળ તરીકે વિકસાવીને ત્યાં સુધી, એટલે કે પર્યટકોને ત્યાં સુધી પહોંચાડવાની વાત ત્યાં થઈ રહી છે. બરોબર. એટલે કે યુદ્ધભૂમિ જે છે એ યુદ્ધભૂમિને પર્યટન તરીકે વિકસાવવાની ત્યાં વાત આમાં કરવામાં આવેલી છે. ઓકે, જેથી કરીને આપણા જે સૈન્ય જે છે, સૈન્યએ જે પણ કામગીરી કરી હતી, એ જે પણ એમણે ત્યાં ભૂતકાળમાં જે ઇતિહાસ રચ્યો હતો એના વિશે સૌ લોકો જાગૃત થાય. ઓકે, નેક્સ્ટ એમાં જોઈએ ડીપમાં, તો ભારત રણભૂમિ દર્શન એપને 77માં આર્મી દિવસની ઉજવણી દરમિયાન લોન્ચ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય યુદ્ધભૂમિ પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ પ્રવાસીઓને 1962, 1971, 1999 ના યુદ્ધો અને 2020ની ગલવાન અથડામણ અને સિયાચીન બેઝ કેમ્પ જેવા મહત્વના સંઘર્ષના સ્થળો વિશે માહિતી પ્રદાન કરતા આપણને જોવા મળે છે. બરોબર. એટલે વસ્તુ શું છે, અહીંયા વાત કરી છે કે આ લોકોએ એપ જ બનાવી દીધી છે. બરોબર. એપ બનાવ્યા બાદ આ જે પણ સ્થળો હતા, બરોબર, એ સ્થળો વિશે ત્યાં માહિતી આપવામાં આવેલી છે. હવે તમારે ત્યાં ફરવા જવાની ઈચ્છા થાય કે હા ત્યાં મારે ફરવા જતું રહેવું છે, બરોબર, તો તમે ત્યાં ફરવા જઈ શકો છો. બરોબર. કઈ રીતે? તો તેના માટે તમારે ત્યાં પરમિશન લેવી પડશે. પરમિશન મળી પણ જાય છે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. એટલે કેવી વાત અહીંયા આગળ થઈ ગઈ કે જે પણ આપણા જવાનોએ પેલા યુદ્ધ ખેલ્યા છે એના વિશેની માહિતી આવનારી પેઢીને પણ મળતી રહે, અને આવનારી પેઢી હાલમાં હાથમાં મોબાઈલ લઈને બેઠેલી છે. બરોબર. તો મોબાઈલની અંદર જ હવે બધી માહિતી આપી દેવામાં આવે તો ત્યાં એને રૂબરૂ જવાની જરૂર પડશે નહીં. એટલે આ એક સારું એવું સ્ટેપ સરકાર દ્વારા લેવામાં આવેલું છે. ઓકે, ભારતના સૈન્ય ઇતિહાસ સાથે જાહેર જનતાનું જોડાણ વધારવા માટે સંરક્ષણ અને પર્યટન મંત્રાલયો દ્વારા આ સહયોગી પ્રયાસ કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા આગળ એક બીજો પણ ક્વેશ્ચન નીકળતો જોવા મળશે. કયો? તો કોના દ્વારા શરૂઆત કરવામાં આવે? તો સંરક્ષણ અને પર્યટન મંત્રાલયો દ્વારા આ સહયોગી પ્રયાસ કરવામાં આવેલો છે. એટલે એ પણ તમારે ખાસ ત્યાં ધ્યાનમાં રાખવાનો રહેશે. ઓકે, એના પછી નેક્સ્ટ જે 8મો ક્વેશ્ચન છે કે ઇસરોએ તેના કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ એટલે કે ક્રોપ્સની વાત કરીએ તો તેનો ઉપયોગ કરીને અવકાશમાં કયો પાક સફળતાપૂર્વક અંકુરિત કર્યો છે? અહીંયા 4 ઓપ્શન આવશે: ઘઉં, લોબિયા, ચોખા અને મકાઈ. બરાબર. જવાબ આવશે આપણો બી, લોબિયા. ત્યાં આગળ એનો જવાબ આવે છે. લોબિયા જે છે એને તમે ત્યાં કાવપી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. લોબિયા જે છે હિન્દી નામ તમને જોવા મળશે. ગુજરાતી નામ શું? તો કે ચોળી. ત્યાં આગળ એનો ત્યાં આગળ ગુજરાતી નામ આપણને જોવા મળે છે. બરોબર. તો સફળતા કઈ હતી? તો ઈસરો જે હતું, ઈસરોનું જે મોડ્યુલ ત્યાં ગયું હતું, બરોબર, એની અંદર આ ક્રોપ્સ એટલે ક્રોપ્સ મિશનની ત્યાં આગળ વાત કરેલી છે. તો એના અંતર્ગત અવકાશમાં આ પાક એટલે કે ચોળીના છોડને ત્યાં આગળ એના જે બીજ જે છે એને અંકુરિત કરવામાં સફળતા મળેલી આપણને જોવા મળે છે. અહીંયા આ જે ફોટો જે છે એ એઆઈ જનરેટેડ આપણને ફોટો જોવા મળે છે. ઓકે, પરંતુ હકીકતમાં ફોટો તમને આ પ્રમાણે જોવા મળશે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે આની અંદર બીજ રાખેલા હતા. ઓકે, એ બીજનું અહીંયા આગળ અંકુરણ થયેલું જોવા મળે છે. એટલે કે અંકુરણ થયા બાદ આ છોડ બનશે અને છોડ બન્યા પછી વિકસતો જોવા મળશે. એની અંદર ડીપમાં આપણે જોઈએ તો ઈસરોએ તેના કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ એટલે કે ક્રોપ્સ પર કાળા આંખવાળા વટાણા એટલે કે લોબિયા, બરોબર, આને બીજું જે તમે ઇંગ્લિશ એનું જે પ્યોર લખેલું હતું, બરોબર, એનું ગુજરાતી તમે કરશો તો કાળા આંખવાળા વટાણા એટલે કે બ્લેક આઈડ પી તરીકે એને ઓળખવામાં આવે છે. બરોબર, જેને લોબિયા તરીકે આપણે ઓળખીએ છીએ અને ગુજરાતીમાં આપણે ચોળા તરીકે એને ઓળખીએ છીએ. ઓકે, તો એના બીજને અંકુરિત કરીને અવકાશ કૃષિમાં એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સીમાચિહ્ન પ્રાપ્ત કરેલ જોવા મળે છે. અને આ પ્રયોગ અવકાશમાં ટકાઉ ખાદ્ય સ્ત્રોતો વિકસાવવાની સંભવિતતા દર્શાવે છે, જે લાંબા ગાળાના મિશન માટે નિર્ણાયક બનતી આપણને જોવા મળશે. કેમ, કઈ રીતે? તો ત્યાં આગળ સ્પેસમાં કોઈ ગયું હશે તો સ્પેસમાં ગયા બાદ ત્યાં આપણે એક લિમિટેડ જથ્થો લઈને ત્યાં જઈ શકીએ છીએ. પરંતુ જો તમે એવું વિચારો કે તે જગ્યાએ આપણે થોડા ઘણા બીજ પણ લઈ ગયા હોઈએ અને સ્પેસમાં એ બીજ લઈ ગયા બાદ ત્યાં એનું ત્યાં વાવેતર કરી દેવામાં આવે, બરોબર, એનું અંકુરણ થશે. અંકુરણ થયા પછી ત્યાં આગળ છોડનું નિર્માણ થશે. તો છોડમાંથી આપણને સીધી વસ્તુ છે કે ભાઈ ચલો પ્લાન્ટ છે તો એના પર્ણ પણ કામમાં આવી શકે, એના સ્ટેમ પણ ત્યાં કામમાં આવી શકે, એના ફ્રૂટ થાય તો ફ્રૂટ પણ કામમાં આવી શકે. ઓકે,
ઓકે, ફ્લાવર્સ છે તો ફ્લાવર્સ પણ કામમાં આવી શકે, રૂટ્સ છે તો રૂટ્સ પણ કામમાં આવી શકે, અને લાસ્ટમાં તમે જોવા જાઓ તો એના પણ સીડ્સ ત્યાં આગળ આવશે તો એ પણ કામમાં આવી શકે છે. એટલે કે મલ્ટિપલ યુઝ એનો ત્યાં થઈ શકે છે. ઓકે, તો એ રીતે આપણે જોવા જઈએ તો ખૂબ જ મોટી એવી સફળતા અહીંયા ઈસરોને મળેલી જોવા મળે છે. પૃથ્વી જેવું પરિસ્થિતિઓનું અનુકરણ કરીને ઈસરોની આ પહેલ જે છે એ માઇક્રોગ્રેવિટી, રેડિયેશન અને મર્યાદિત સૂર્યપ્રકાશ જેવા પડકારોને સંબોધિત કરે છે અને વિસ્તૃત અવકાશ સંશોધનો પર અવકાશયાત્રીઓ માટે ટકાઉ ખોરાક પ્રણાલી માટેનો માર્ગ મોકળો કરે છે. કઈ રીતે? તો આ જે વસ્તુ તમને બતાવી એ પ્રમાણે. ઓકે, નેક્સ્ટ એમાં જોઈએ તો 9મો ક્વેશ્ચન છે આપણો, કયું ભારતીય નૌકાદળ જહાજ લા પેરોઝ કવાયતની 4થી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યું છે? 4 ઓપ્શન તમને જોવા મળે છે. આઈએનએસ વિક્રમાદિત્ય, આઈએનએસ કોલકાતા, આઈએનએસ મુંબઈ, આઈએનએસ ચેન્નાઈ. જવાબ આવશે આપણું સી, આઈએનએસ મુંબઈ. ઓકે, એમાં ડીપમાં આપણે જોઈએ તો સ્વદેશી રીતે નિર્મિત વિનાશક આઈએનએસ મુંબઈ, એટલે કે વિનાશક એટલે શું કે ડિસ્ટ્રોયરની ત્યાં વાત કરવામાં આવી છે. આઈએનએસ મુંબઈ શું છે? તો એક ડિસ્ટ્રોયર જહાજ છે. એ ડિસ્ટ્રોયર જહાજ એટલે કે આઈએનએસ મુંબઈ જે છે 8 દેશોના નૌકાદળની સાથે એક્સરસાઇઝ લા પેરોઝની 4થી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યું છે. આ બંને તમારે ધ્યાનમાં રાખવાનું છે કે લા પેરોઝમાં કેટલા દેશોની નૌકાદળ ત્યાં ભાગ લઈ રહ્યા છે? તો કે 8 દેશો, બરોબર, એટલે કે બહુરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કવાયત તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. બીજી વસ્તુ એ કે આ કઈ એની આવૃત્તિ છે? તો કે 4થી આવૃત્તિ આપણને જોવા મળે છે. તો આ કવાયતમાં શું હતું? મહત્વનો અભ્યાસ એનો એ હતો કે દરિયાઈ દેખરેખની ત્યાં વાત કરવામાં આવશે. બીજી વસ્તુ કઈ? તો કે હવાઈ સંરક્ષણની વાત કરવામાં આવે છે અને વ્યૂહાત્મક આંતર કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરતી આ કવાયત આપણને જોવા મળે છે, જે સહભાગી રાષ્ટ્રો વચ્ચે સંકલન અને સહયોગ વધારવા માટે રચાયેલ છે, જેની સાગર એટલે કે પ્રદેશમાં તમામ માટે સુરક્ષા અને વૃદ્ધિ પહેલના ભાગરૂપે સુરક્ષિત ઇન્ડો પેસિફિક પ્રદેશના ભારતના વિઝન સાથે સંરેખિત થતી આપણને જોવા મળે છે. અને એમાં પણ આ આઈએનએસ મુંબઈની ભાગીદારી દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતી આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ એમાં જોઈએ તો 10મો ક્વેશ્ચન છે આપણું, કયા ભારતીય રાજ્યનું ટપાલ વિભાગ તેની સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રજૂ કરી રહ્યું છે? બરોબર, 4 ઓપ્શન આપેલા છે, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર અને તમિલનાડુ. અહીંયા આપણો જવાબ આવશે સી, બિહાર. બરોબર, બિહાર રાજ્ય દ્વારા એટલે કે બિહાર રાજ્યના જે ટપાલ વિભાગ દ્વારા એની જે પણ સર્વિસીસ છે અલગ અલગ લોજિસ્ટિક સાથે સંકળાયેલી, ઓકે, પોસ્ટ સાથે સંકળાયેલી અલગ અલગ જે પણ સર્વિસીસ ત્યાં આગળ છે એની અંદર અમુક ભાગોની અંદર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ત્યાં રજૂ કરી રહ્યું છે, એનો ઉપયોગ ત્યાં કરવા જઈ રહ્યું છે. બરોબર, એમાં ડીપમાં આપણે જોઈએ તો આ જે ટપાલ વિભાગ છે તેની સેવાઓને વિસ્તૃત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવી રહ્યું છે, જેમાં પાર્સલ ડિલિવરી, બુકિંગ, લોજિસ્ટિક્સ અને ગ્રાહક કેન્દ્રિત કામગીરીનો સમાવેશ થતો આપણને જોવા મળે છે. અને આ પહેલમાં ડિજિટલ સરનામું અને ડિજિટલ પિનકોડ સિસ્ટમના વિકાસનો પણ સમાવેશ થાય છે, જેનો પરંપરાગત ટપાલ વિતરણ પ્રક્રિયાને આધુનિક બનાવવાનો હેતુ રહેલો આપણને જોવા મળે છે. હાલની વાત કરીએ તો હાલમાં આના પાયલોટ પરીક્ષણો એટલે કે પ્રયોગાત્મક તબક્કો એનો આ ચાલી રહ્યો છે અને સત્તાવાર લોન્ચ જે છે એ આગામી નાણાકીય વર્ષ માટે આયોજન કરવામાં આવેલું છે. આ એઆઈ નું એકીકરણ જાહેર સેવાઓમાં સુધારો કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે બિહારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતી આપણને જોવા મળે છે. એટલે પછી શું થશે કે બિહાર દ્વારા આને સક્સેસફુલી જો રન કરવામાં આવશે તો આ બિહાર મોડલનો ઉપયોગ કરીને ભારતના અલગ અલગ રાજ્યો પણ આ મોડલને પછી ફોલો કરતા આપણને જોવા મળશે અને જે ખૂબ જ સારું એવું ઇનિશિયેટિવ આપણને જોવા મળી રહ્યું છે. ઓકે, એને એમાં નેક્સ્ટ જોઈએ તો આજનો પ્રેક્ટિસ ક્વેશ્ચનની વાત કરી લઈએ. આજના પ્રેક્ટિસ ક્વેશ્ચન જોઈએ એના પહેલા જે પ્રીવિયસ જે આપણો વિડીયો હતો એટલે જે પાર્ટ 1 જે આપણો હતો એ પાર્ટ 1 ની અંદર આપણો જે પ્રેક્ટિસ ક્વેશ્ચન ત્યાં પૂછ્યો હતો એ હતો કે નીચેનામાંથી કયો દેશ તેની પોતાની સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ ધરાવે છે? 4 ઓપ્શન હતા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇઝરાયલ અને જાપાન. બરોબર, તો અહીંયા સાચો જવાબ આવે છે જાપાન. જાપાન જોડે પોતાની સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ આપણને જોવા મળે છે, જે એક રિજિયોનલ નેવિગેશન સિસ્ટમ તમને જોવા મળશે, એટલે ફક્ત જાપાન પૂરતી આપણને જોવા મળે છે. જેમ કે ભારત જોડે પોતાની IRNSS નાવિક છે, બરોબર, એ પ્રમાણે અહીંયા જાપાન પણ પોતાની નેવિગેશન સિસ્ટમ ધરાવે છે. આજના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરની માહિતી મુજબ કયો દેશ સૌથી વધુ એરક્રાફ્ટ કેરિયર ધરાવે છે? અહીંયા એરક્રાફ્ટ કેરિયરની વાત કરવામાં આવી છે અને એમાં સૌથી વધુ કયો દેશ ધરાવે છે એની વાત કરીએ તો 4 ઓપ્શન છે, ભારત, ચીન, રશિયા અને અમેરિકા. બરોબર, આ ચારમાંથી તમને જે પણ જવાબ સાચો
લાગે એ જવાબને તમે કોમેન્ટની અંદર લખવાનો રહેશે. જો કોમેન્ટમાં તમને જો જવાબ એ સાચો લાગે છે તો અહીંયા એ લખવાનો છે, બી સાચો લાગે તો બી લખવાનો છે, સી સાચો લાગે તો સી અને ડી સાચો લાગે તો ડી તમારે જવાબ ત્યાં લખવાનો રહેશે. બરોબર, જો તમારો જવાબ સાચો હશે તો જવાબની આગળ હું ત્યાં હાર્ટ બટન પર ત્યાં ક્લિક કરી દઈશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારો જવાબ સાચો છે. જો તમારા જવાબની આગળ આવું હાર્ટ બટન ક્લિક થયેલું જોવા ન મળે તો સમજી જવાનું તમારો જવાબ જે છે એ ખોટો છે અને આ ટોપિક વિશે તમારે થોડીક વધારે માહિતી મેળવવાની જરૂર છે. એ સિવાય આગળ આપણે વાત કરીએ તો તમે હજુ સુધી અમારી સાથે સંકળાયા નથી અને આ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને અમારી HKGPSC જે ટેલિગ્રામ અને યુટ્યુબ જે ચેનલ છે એમાં તમારે સબસ્ક્રાઇબ કરી લેવાનું રહેશે અને તમારે ફોલો કરી લેવાની રહેશે. ટેલિગ્રામ પર તમને વાત કરીએ તો આ જે પણ આખું લેક્ચર આપણે અહીંયા આગળ લીધું છે એની આખી જે પીપીટી જે છે એ તમને PDF સ્વરૂપે આપણી આ ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી જશે. બરોબર, સિમ્પલી તમે ટેલિગ્રામ પર જઈને HKGPSC સર્ચ કરશો તો તે જગ્યાએ તમને અમારી આ લોગો વાળી ચેનલ ત્યાં મળી જશે. એમાં તમે ત્યાં જોઈન કરી લેશો તો જોઈન કર્યા બાદ અમારા આવનારા તમામ વિડીયોઝની વાત કરીએ અથવા તો કોઈ પણ નવી કોઈ બુક લોન્ચ થતી હોય તો તે અથવા કોઈ પણ નવી જાહેરાતની વાત કરીએ, કોઈ પણ ત્યાં નવા મટીરિયલ સાહિત્યની વાત કરીએ, ન્યૂઝની વાત કરીએ, ટૂંકમાં જીપીએસસી માટે અને તમામ જે બીજી સરકારી પરીક્ષાઓ માટે જે પણ માહિતી જે પણ ત્યાં સાહિત્યની જરૂર પડે છે બધી વસ્તુ અમે અહીંયા આગળ શેર કરતા હોઈએ છીએ. એટલે આ ચેનલને ત્યાં જોઈન કરી લેવાની રહેશે. એ સિવાય યુટ્યુબની આપણે વાત કરીએ એ પ્રમાણે કે હાલમાં જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી દેજો, ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ પોતાના ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલશો નહીં. એ સિવાય ઇન્સ્ટાગ્રામ પર પણ અમે ઉપલબ્ધ છીએ. HKGPSC સ્વરૂપે અમારું ત્યાં આઈડી ઉપલબ્ધ છે. સિમ્પલી તમે HKGPSC સર્ચ કરશો તો આ જ લોગોમાં તમને અમારું આઈડી મળી જશે. ત્યાં પણ તમે અમને ફોલો કરી શકો છો અને મારું પણ પોતાનું આઈડી હરપાલસિંહ2807 સ્વરૂપે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં ઉપલબ્ધ છે. તમે ત્યાં જઈને પણ અમને ફોલો કરી શકો છો. ત્યાં સુધી કોઈ પણ તમારી પરીક્ષા આવતી હોય તો એના માટે તમને ઓલ ધ બેસ્ટ ઓફ લક. મળીએ હવે નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.